અહીં આગળ ચર્ચા કરીશું 11 થી 17 મેના વીકલી કરંટ અફેર્સની. તો જો તમે ડેલી ક્લાસ નહીં દેખ્યા અને વીકલી પર ડિપેન્ડન્ટ છો તો દેખી લો કે ભાઈ અહીંયા આગળ મેં જે કેટેગરી બનાવી છે તો જેટલી બી નિમણૂક છે, સંરક્ષણ જે બી અપડેટ છે, રાજ્યોની ચૂંટણીના નવા મુખ્યમંત્રી, કાયદા ન્યાયતંત્રના પુસ્તક જે બુકોથી જો ચર્ચા હોય, અર્થતંત્ર, કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આંતરરાષ્ટ્રીય બાબત સંમેલન, મહત્વપૂર્ણ દિવસ, પુરસ્કાર અને સ્પોર્ટ્સ, તો મેં આ રીતે આ જે વીકલી કરંટ અફેર્સ છે એને મેં કેટેગરાઇઝ કરી દીધા છે. તો મેં કીધું ચલો ઠીક છે સર, આનંદની વાત છે. અચ્છા, આનંદની વાત તો ઠીક છે. તો અહીં દેખીએ પહેલો સવાલ કે નિમણૂકથી જો સવાલ દેખીએ છે સંરક્ષણ અને સુરક્ષામાં, તો બી વર્તમાનમાં જે ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે જેને કહીએ છે સીડીએસ, જે ત્રણેય પાંખોની ઉપર હોય છે, રાઈટ? તો જે નવા સીડીએસ બન્યા છે, કોણ બન્યા છે? એનએસ રાજા સુબ્રમણ્યમ. એ ક્યારથી પદ સંભાળશે? તો 30 મે 2026 થી એનએસ રાજા સુબ્રમણ્યમ જે ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બન્યા છે પદ સંભાળશે. કોની જગ્યા લેશે? અનિલ ચૌહાણ સાહેબ, જેઓ સેકન્ડ સીડીએસ હતા. એનએસ રાજા સુબ્રમણ્યમ ત્રીજા સીડીએસ બન્યા છે. તો પહેલા કોણ હતા? પહેલા પૂછે તો બિપિન રાવત સાહેબ, રાઈટ? પહેલા જો પૂછી લે તો તમે લખશો બિપિન રાવત સાહેબ સીડીએસ હતા. સીડીએસ 4 સ્ટાર રેન્ક છે. તો આ પોઈન્ટ બી જરૂર ધ્યાનમાં રાખજો. ચલો, ત્યાર પછી વર્તમાનમાં ચીફ ઓફ નેવલ સ્ટાફ, માને કે જે નૌકાદળના વડા છે, તો બી વાઇસ એડમિરલ જે કૃષ્ણા સ્વામીનાથન છે, રાઈટ? તો બી એ અહીં આગળ જો વાત કરી બી ચીફ ઓફ નેવલ સ્ટાફ બન્યા છે. કોની જગ્યા લેશે? દિનેશ કે ત્રિપાઠીની. ક્યારથી આ પદ સંભાળશે? નેવી ચીફ, તો બી 31 મે 2026 થી. તો આ જરૂર ધ્યાનમાં રાખજો. વર્તમાનમાં ભારતના જે નેવી ચીફ બન્યા છે એમનું નામ છે કૃષ્ણા સ્વામીનાથન. ત્યાર પછી જે સીબીઆઈ ડાયરેક્ટર છે, બી એમના કાર્યકાળમાં વધારો થયો. તો બી સીબીઆઈ ડાયરેક્ટર કોણ હતા? બી પ્રવીણ સૂદ સાહેબ. તો એમનો કાર્યકાળ 24 મેના રોજ પૂર્ણ થઈ રહ્યો છે, પરંતુ કેન્દ્ર સરકારે એમના કાર્યકાળમાં 1 વર્ષનો વધારો કર્યો છે. અગાઉ પણ 1 વર્ષનો વધારો થયો હતો, રાઈટ? તો આ વીકના આ એક સવાલ હતા. ત્યાર પછી રાજ્યોની ચૂંટણી અને મુખ્યમંત્રીની જો વાત કરીએ તો પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? શુભેન્દુ અધિકારી. તમને ખ્યાલ છે વેસ્ટ બેંગોલમાં લગભગ વર્ષોથી ટીએમસી ની સરકાર હતી. પહેલી વખત ત્યાં આગળ બીજેપી સરકાર બનાવી રહી છે, રાઈટ? તો બી પશ્ચિમ બંગાળમાં બીજેપીના પહેલા અને રાજ્યના નવમા મુખ્યમંત્રી બન્યા છે શુભેન્દુ અધિકારી. અગાઉ મમતા બેનર્જીની સરકાર હતી, રાઈટ? તો આ બી તમે જરૂર ધ્યાનમાં રાખી શકો. ચલો, આસામના જે મુખ્યમંત્રી બન્યા છે હેમંત બિસ્વ શર્મા. હેમંત બિસ્વ શર્મા તમને ખ્યાલ છે બીજેપી થી છે. સેકન્ડ ટર્મ માટે બી આ ફરીથી ચૂંટાઈને આવ્યા છે ને આસામમાં બેક ટુ બેક આમનો સેકન્ડ કાર્યકાળ છે. અને તમે કહેશો બેક ટુ બેક જો વાત કરીએ મુખ્યમંત્રી બનાવનારા પહેલા બિન કોંગ્રેસી સીએમ બન્યા છે, તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. ચલો, ત્યાર પછી તમિલનાડુના નવા મુખ્યમંત્રી બન્યા છે એક્ટર થલાપતિ વિજય, રાઈટ? થલાપતિ જોસફ વિજય, જેમની પાર્ટી છે તમિલગા વેત્રી કજગમ, ટીવીકે કહેવામાં આવે છે. આ પાર્ટીનું નામ જરૂર ધ્યાનમાં રાખજો, રાઈટ? એક્ટર વિજયની જે પાર્ટીનું નામ શું છે? તમિલગા વેત્રી કજગમ, જેની સ્થાપના 2024માં માત્ર 2 વર્ષમાં, રાઈટ? આ લોકો 2 વર્ષમાં માને કે પાર્ટી બનાવીને બી અહીંયા આગળ મુખ્યમંત્રી બની જાય છે, તો બી જબરદસ્ત ડેડિકેશન હશે. આમનું જે ચૂંટણી ચિહ્ન હતું સીટી હતું, વિસલ હતું. આના પહેલા જે અગાઉની સરકાર હતી એમ કે સ્ટેલિનની સરકાર હતી જેમની પાર્ટીનું નામ ડીએમકે હતું. તો બી એક વિશેષતા એ બી છે તમિલનાડુના ઇલેક્શનમાં કે બી 1967 પછી પહેલી વખત એવું બન્યું કે બી ડીએમકે યા એઆઈડીએમકે એના સિવાય કોઈ ત્રીજી પાર્ટી સત્તામાં આવી હોય જેનું નામ છે ટીવીકે. ત્યાર પછી અભી હાલમાં ચર્ચા બની સિંગાપેન, એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સની વાત આવી કે ભાઈ અહીંયા આગળ જો તમે કહેશો એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ચર્ચા બની. સર શું ચર્ચા બની? કે તમિલનાડુ સરકાર જે મુખ્યમંત્રી વિજય બન્યા છે એમના દ્વારા મહિલાઓની સુરક્ષા માટે અહીંયા આગળ એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ચર્ચા બની. અચ્છા, ઠીક છે. કે જે આધુનિક સુવિધાઓથી સજ્જ હશે જેની તેનાથી જે આ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ છે ત્યાં આગળ, તો તમે કીધું કે यहाँ भी બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને ભીડવાળા વિસ્તારમાં જે મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરશે. ને તમિલ ભાષામાં જો સિંગાપેનનો મતલબ થાય છે સિંહણ અથવા બહાદુર શક્તિશાળી મહિલા થાય છે. તો અહીં આગળ સિંગાપેન સ્પેશિયલ ટાસ્ક ફોર્સની વાત છે જે તમિલનાડુમાં લોન્ચ કરવામાં, જે મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરશે. તો બી આ બી એક મજબૂત કહાની છે. ત્યાર પછી વર્તમાનમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાની ચર્ચા બની. સર સુપ્રીમ કોર્ટમાં ચુકાદાની ચર્ચા શું બની કે ભાઈ SC ST એક્ટ પર સુપ્રીમ કોર્ટનો એક મહત્વનો ચુકાદો આવ્યો
કે સર જે એસસી એસટી એક્ટ નું જે સેક્શન 80 છે આ મુજબ માને કે એસસી એસટી એક્ટ હેઠળ જો જે સેક્શન 80 હેઠળ જો કોઈ કેસ થાય છે તો આગતરા જમીન માને કે એન્ટીસેપ્ટરી બેલ ના મળે, ઠીક છે ને. એસસી એસટી એક્ટ હેઠળ જેની સેક્શન 18 છે એના હેઠળ જો કદાચ કોઈ કેસ થાય છે તો તમને એન્ટીસેપ્ટરી બેલ ના મળે, પરંતુ સુપ્રીમ કોર્ટે નવો નિર્ણય આપ્યો કે આ પ્રતિબંધ આપમેળે લાગુ પડશે નહીં, કે ભાઈ આ જે પ્રતિબંધ છે કે ભાઈ એન્ટીસેપ્ટરી બેલ નહીં મળે એ ઓટોમેટિકલી લાગુ નહીં પડે, કે ભાઈ જજે જોવું પડશે કે જે એફઆઈઆર કરવામાં આવી છે, જે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રેકોર્ડ છે એમાં જે લગાવેલા આરોપ પહેલા નજરે ગુનો બને છે કે નહીં, ઠીક છે ને, કે ભાઈ એફઆઈઆર માં જે આરોપ લગાવવામાં આવ્યા છે કે ભાઈ એ હિસાબે ગુનો બને છે કે નહીં, ને જજની રાઈટ કે ભાઈ જજ ડિસાઈડ કરશે કે ભાઈ બેલ મળશે કે નહીં. જો પ્રથમ નજરે ગુનો નહીં બનતો તો આરોપીને આગોતરા જામીન આપી શકાય. સીઆરપીસી નું સેક્શન 438 આગોતરા જામીન માને કે પ્રી અરેસ્ટ બેલ થી સંબંધિત છે, તો આ પોઈન્ટ જરૂર ધ્યાનમાં રાખજો. ને વર્તમાનમાં સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો છે તો ધ્યાનમાં રાખજો. ત્યાર પછી અભી હાલમાં જે ભારતના સોલિસિટર જનરલ છે તુષાર મહેતા સાહેબ, તો એમના બે પુસ્તક અમિત શાહ સાહેબ દ્વારા લોન્ચ કરવામાં આવ્યા. એક પુસ્તકનું નામ છે ધ બેન્ચ, ધ બાર એન્ડ ધ બિઝાર, અને એક પુસ્તકનું નામ છે ધ લોફુલ એન્ડ ધ આઉટફુલ, જેના લેખક છે તુષાર મહેતા સાહેબ, જેઓ ભારતના સોલિસિટર જનરલ છે, ઠીક છે ને. સાથે સાથે જે આમનો વિષય હતો ભાઈ જે બી આમના રાઈટ કે ભાઈ આગળ કોર્ટમાં જે બી હસી મજાકના જે પ્રસંગો છે તો એના આધારિત આ બુકો છે. ત્યાર પછી વર્તમાનમાં તારા પ્રણાલી નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. જો ડિફેન્સ થી કોઈ સવાલ દેખે છે સંરક્ષણ ટેકનોલોજી થી, તો ડીઆરડીઓ અને ભારતીય વાયુસેના દ્વારા ઓડિશાના તટ પરથી બી આ તારા પ્રણાલીનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. તો આ તારા શું છે? તો આ એક સ્વદેશી નિર્મિત ગ્લાઇડ વેપન સિસ્ટમ છે. મતલબ કે બી એક ખાસ પ્રકારનું બોક્સ રેડી કરવામાં આવ્યું છે કે જેમાં જૂના અનગાઇડેડ બોમ્બ રાખવામાં આવ્યા છે. આ બોક્સ નેવિગેશન સાથે જોડાયેલું હોવાથી રાઈટ કે ભાઈ આ બોક્સ જો વાત કરીએ નેવિગેશન કે ભાઈ જે ગાઈડ કરી શકે, તો જેનાથી જ્યારે આ નેવિગેશન સાથે જોડાયેલું છે તો ભાઈ જે હથિયાર છે એ ગાઈડેડ હથિયારમાં ફેરવાઈ જાય છે. તો ભાઈ આ જે તારા પ્રણાલી છે તો એક ખાસ પ્રકારનું બોક્સ છે જેમાં જૂના ગાઈડેડ બોમ્બ રાઈટ અનગાઇડેડ બોમ્બ રાખવામાં આવે છે, જેનાથી શું થશે કે જ્યારે આ બોક્સમાં જશે રાઈટ કે ભાઈ આમાં નેવિગેશન છે, જેનાથી શું થઈ જશે ગાઈડેડ બોમ્બ થઈ જશે ને ટાર્ગેટ જે બી નક્કી કરે ભાઈ એને અટેક કરશે. તો આની ક્ષમતા છે 80 કિલોમીટર સુધીની, ને મારક ક્ષમતા છે રાઈટ આની જે મારક ક્ષમતા કેટલી છે 80 કિલોમીટર સુધી બી આ ટાર્ગેટ કરી શકે છે, ને ઝડપ છે 650 કિલોમીટર પ્રતિ કલાક. માને કે આ કહે છે બીજી આ તારા પ્રણાલી છે તો કહે છે ભાઈ દુશ્મનની હદમાં ગયા વિના આપણા એરિયામાંથી રાઈટ સચોટ હુમલો કરી શકાય. તો આ બી તમે ધ્યાનમાં રાખી શકો. અચ્છા, તો ભાઈ આ તારા પ્રણાલી તો જરૂર ધ્યાનમાં રાખજો રાઈટ. ત્યાર પછી જે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન છે એને પોતાનો 67મો સ્થાપના દિવસ મનાયો. તો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનનું કામ શું છે? તો બી જે બોર્ડર એરિયા છે ત્યાં આગળ નિર્માણ કાર્ય કરવું રાઈટ સીમાવર્તી વિસ્તારોમાં, જેની સ્થાપના 7 મે 1960 ના રોજ થયેલી સંરક્ષણ મંત્રાલય હેઠળ. 7 મે 2026 ના રોજ બી આ લોકોએ પોતાનો 67મો સ્થાપના દિવસ મનાવ્યો. થીમ શું હતી? બીઆરઓ ક્રિએટ્સ, કનેક્ટ્સ એન્ડ કેર્સ. ને વર્તમાન ડીજી કોણ છે બીઆરઓ ના? તો તમે કીધું સર લેફ્ટનન્ટ જનરલ રઘુ શ્રીનિવાસન. તો આ બી તમે ધ્યાનમાં રાખી શકો. ચાલો, ત્યાર પછી તમે કહેશો કે હા સર સોના અને ચાંદીના રાઈટ જે ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો થયો, તો 13 મે 2026 થી કેન્દ્ર સરકાર સોના ચાંદી પર પ્રભાવી આયાત શુલ્ક માને કે ઇફેક્ટિવ ઇમ્પોર્ટ ડ્યુટી 6% થી વધારીને 15% કરી દીધી રાઈટ. કે જ્યારે ઇમ્પોર્ટ માને કે જ્યારે જે આયાત ડ્યુટી છે બી 6% થી 15% વધારી દીધી. માની લો પહેલા 1 લાખ પર 6000 તમારી ડ્યુટી ચૂકવવી પડતી, તો હવે 1 લાખ પર 15000 ડ્યુટી ચૂકવવી પડે. તો બી મોંઘું થશે કે નહીં થાય? ઓબ્વિયસ યાર, સોનું મોંઘું થશે. કારણ શું છે કે ભાઈ જ્યારે ભારતીય સોનું ખરીદે છે તો બી ભારતનું ફોરેક્સ રિઝર્વ જાય છે, ઠીક છે ને. વિદેશથી ખરીદશો તો બી જે બી કોઈ વિદેશી કંપની છે યા જે બી કોઈ વિદેશી સંસ્થાન છે એ તો ડોલરમાં પૈસા માંગશે ને, તો બી એ તો આપણું ફોરેક્સ રિઝર્વ અહીંયા આગળ ઘટાડશે. ને વર્તમાનમાં બી કહાની અસ્તવ્યસ્ત છે તો બી અહીંયા આગળ વધારી દેવામાં આવ્યું. તો જ્યારે તમે કીધું કે હા સર જે ઇમ્પોર્ટ ડ્યુટી વધારવામાં આવી છે તો ઓબ્વિયસ છે
કે ભાઈ ખરીદદારીમાં ઘટાડો થશે, ઇમ્પોર્ટમાં ઘટાડો થશે. બેઝિક કસ્ટમ ડ્યુટી જો વાત કરીએ 5% થી 10% પ્લસ જે એઆઈડીસી સેસ છે એને 1 થી 5% તો બી ટોટલ 15% આવે છે, રાઈટ. મને ટોટલ જો વાત કરીએ આ રીતે 15% થયું, તો કે જે કહે છે બેઝિક કસ્ટમ ડ્યુટી બી 5 થી 10% કરી દીધી અને જે એઆઈડીસી સેસ છે તો એને 1 થી 5% કરી દીધું, જેના કારણે બી આ જે ઇમ્પોર્ટ ડ્યુટી 15% થઈ ગઈ. હવે આમાં જીએસટી અલગથી લાગશે તો બી જે ટોટલ કુલ ટેક્સ છે 18% થઈ જશે. કારણ શું છે તો બી મિડલ ઈસ્ટ સંકટ, ક્રૂડ ઓઇલની વધતી કિંમતો, વિદેશી હુડિયામણ માને ફોરેન એક્સચેન્જ રિઝર્વની સુરક્ષા અને રૂપિયાના એક્સચેન્જ દરને સ્થિર રાખવા. કે બી હાલમાં જો વાત કરીએ ડોલરની સાપેક્ષે રૂપિયો એકદમ ભાગી રહ્યો છે મજબૂત રીતે, તો તમે કીધું હા. સાથે સાથે જે ખરીફ સિઝન છે એના માટે મિનિમમ સપોર્ટ પ્રાઇસમાં વધારો થયો, તો કેન્દ્ર સરકારે 14 ખરીફ પાકો માટે એમએસપીમાં વધારાની મંજૂરી આપી છે. અચ્છા, એમએસપીમાં વધારા માટે કઈ સંસ્થા મંજૂરી આપે છે તો બી ભારત સરકારની જે સીએસીપી છે, રાઈટ. તો જે કૃષિ ખર્ચ અને કિંમત આયોગ દ્વારા બી આ ભલામણ કરવામાં આવી. તો આ સિઝનમાં ખેડૂતોને અંદાજે 2.60 લાખ કરોડ ચૂકવાશે. 824 લાખ મેટ્રિક ટન પાકની ખરીદીનો અંદાજ છે, તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. સૂર્યમુખીના બીજ છે તો બી ₹622 પ્રતિ ક્વિન્ટલનો વધારો છે, તો આ પણ ધ્યાનમાં રાખીશું, રાઈટ. ચલો, ત્યાર પછી આ ઇમ્પોર્ટન્ટ રહેશે આ વીકના સવાલોમાં. સર શું છે સવાલ? ભારતનો પ્રથમ ઓપરેશનલ પીએમ મિત્ર પાર્ક. તો દેખો યાર આ ક્યાં લોન્ચ કરવામાં આવે છે તો જે 7 મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવવાની વાત છે એમાંથી પહેલો અહીં આગળ લોન્ચ થઈ ગયું છે, ક્યાં આગળ? વારંગલ, તેલંગાણા. તો આ એક મેગા ટેક્સટાઇલ પાર્ક છે જે 1327 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે, જેની કિંમત છે 1695 કરોડ. હવે આ પ્રકારના જે મેગા ટેક્સટાઇલ પાર્કમાં શું થશે તો ભાઈ એક જ જગ્યાએ, રાઈટ, ટેક્સટાઇલ સંબંધિત તમામ ચીજ વસ્તુ થઈ જશે. માને કે અહીં આગળ ઉત્પાદન થશે, ડાઇંગ થશે, પેકેજિંગ થશે અને એક્સપોર્ટ એક જ જગ્યાએથી તમામ વસ્તુ થશે. અચ્છા, પ્રધાનમંત્રી મિત્ર જે મેગા ઇન્વેસ્ટમેન્ટ પાર્ક સ્કીમ છે ક્યારે લોન્ચ કરવાની હતી? 2021 ના બજેટમાં જાહેર થયેલી અને 2023 માં લોન્ચ થયેલી અને કુલ 7 રાજ્યમાં 7 પાર્ક બની રહ્યા છે, જેના માટે ટોટલ બજેટ છે 445 કરોડ, જેમાંથી 1600 કરોડ તો એક જ જગ્યાએ યુઝ થઈ ગયા છે. ચલો ઠીક છે. તો ભી ભારતનો પહેલો ઓપરેશનલ પીએમ મિત્ર પાર્ક ક્યાં આગળ? તો વારંગલ, તેલંગાણાની વાત છે. એ જ રીતે ભારતનું પહેલું મેગા ગ્રીનફીલ્ડ સીપીઆર પૂછે તો આ ક્યાં બનશે? તો આ બનશે થુથુકુડીમાં. અચ્છા, થુથુકુડી ક્યાં આવશે? તો તમિલનાડુ. ગ્રીનફીલ્ડ નો મતલબ શું થાય? ગ્રીનફીલ્ડ તો ભાઈ એવા પ્રોજેક્ટ જેઓ સ્ક્રેચ થી બને છે, નવા બને છે. બ્રાઉનફીલ્ડ કે ભાઈ એવા પ્રોજેક્ટ જે બની ચૂક્યા છે એમાં તમે રીકન્સ્ટ્રક્ટ કરો છો, રિનોવેટ કરો છો. તો ગ્રીનફીલ્ડ નો મતલબ તમે નવા જ સ્થળે બનતો મેરીટાઈમ પ્રોજેક્ટ છે. બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય, રાઈટ, હેઠળ 3 કંપનીઓ વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી. આની જે ક્ષમતા છે, જે પહેલો મેગા ગ્રીનફીલ્ડ શિપયાર્ડ છે, તો વાર્ષિક શિપ બિલ્ડિંગ ક્ષમતા 2.5 મિલિયન ગ્રોસ ટનેજ છે. તો આગળ શિપ બિલ્ડર, રાઈટ, શિપ બિલ્ડિંગ થશે ને આ રીતે ભારતનું પહેલું મેગા ગ્રીનફીલ્ડ શિપયાર્ડ બન્યું છે થુથુકુડી, તમિલનાડુ. પહેલો પીએમ મિત્ર પાર્ક પૂછાય તો વારંગલ, તેલંગાણા. ત્યાર પછી જે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના નવા પ્રેસિડેન્ટ કોણ બન્યા છે? આર મુકુંદન બન્યા છે. અચ્છા, સીઆઈઆઈ શું કામ કરે? તો જે સીઆઈઆઈ છે ઉદ્યોગોનું, રાઈટ, જૂથને રિપ્રેઝેન્ટ કરે છે, જે ઇન્ડસ્ટ્રીઝ છે એના જૂથને રિપ્રેઝેન્ટ કરે છે. અચ્છા, મતલબ કે સરકાર અને ઉદ્યોગકારીઓ વચ્ચે જે સીઆઈઆઈ છે, જે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી છે, એ બ્રિજનું કામ કરે છે. ડન છે. ત્યાર પછી બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠક બની ગઈ, રાઈટ. આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સની જો ચર્ચા કરીએ આ વીકમાં તો બી ક્યાં બની ગઈ? તો જે બ્રિક્સના વિદેશ મંત્રીઓની બેઠક બની ગઈ ક્યાં આગળ? તો નવી દિલ્હી ખાતે, જેની અધ્યક્ષતા કોને કરી? ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાહેબે. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. જો તમે હોસ્ટ દેશોની સિક્વન્સ દેખો તો 2024માં રશિયામાં યોજાયું હતું, 2025માં બ્રાઝિલ અને 2026માં ભારતમાં યોજાયેલું છે. અચ્છા, આ જે બ્રિક્સ બેઠકથી ભાઈ ભારત જે બ્રિક્સનું 18મું સંમેલન હોસ્ટ કરી રહ્યું છે ને જેની જે વિદેશ મંત્રીઓની બેઠક ત્યાં ચર્ચા શું બની? તો આ ચર્ચા બની પશ્ચિમ એશિયાનો સંઘર્ષ, જીઓપોલિટિકલ તણાવ ઘટાડવા અને વ્યૂહાત્મક સંકલન વધારવા માટે બી આ બેઠક બની કે એકબીજાને સપોર્ટ કરીશું, બાકી કોઈ સપોર્ટ કરે ના કરે, રાઈટ. હા, ઠીક છે. ત્યારબાદ જો વાત કરીએ
વેપાર મજબૂત ચાલતો રહ્યો છે. યુગાન્ડાના રાષ્ટ્રપતિ તરીકે 7મી વાર શપથ કોણ બન્યા છે? તો ભી યુગાન્ડાના રાષ્ટ્રપતિ બન્યા છે યુવેરી મુસેવેની, જેઓ જાન્યુઆરીની ચૂંટણીમાં 71.65 મત મળ્યા અને તેઓ વર્ષ 1986 થી, જ્યારથી તમારો જન્મ નહીં થયો હોય ત્યારથી તેઓ અહીંના જો વાત કરીએ રાઈટ રાષ્ટ્રપતિ છે. મતલબ કે 40 વર્ષથી, જો તમારું 40 વર્ષ ઉંમર છે તો બી આ 40 વર્ષથી અહીંયા આગળ રાષ્ટ્રપતિ છે. પણ અહીં ઘરમાં કોઈ પાવર આપવા રેડી નહીં, બી આ 40 વર્ષથી એક દેશના રાષ્ટ્રપતિ છે. તો આફ્રિકાના કોઈ પણ દેશમાં સૌથી લાંબા સમય સુધી પ્રમુખ રહેનારા વ્યક્તિ બન્યા છે, તો બી આમની હાલત શું હશે? યુગાન્ડા જો વાત કરીએ પૂર્વ મધ્ય આફ્રિકાનો દેશ છે, જેની રાજધાની કંપાલા છે, રાઈટ. ને આના દક્ષિણમાં યુગાન્ડાની લેક વિક્ટોરિયા આવેલું છે, જ્યાંથી નાઇલ નદી નીકળે છે, રાઈટ. તો આ બી ધ્યાનમાં રાખીએ. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય બાબતમાં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ ચર્ચામાં હતું. ભાઈ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનો 26મો સદસ્ય કોણ બન્યું છે? સાઉદી અરબ. તો હવે કુલ 26 સભ્યો થઈ ચૂક્યા છે, ને જેમાં તમે કહેશો બી હા 5 ઓબ્ઝર્વર કન્ટ્રી બી છે. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ ની વાત કરી, બિલાડીની 7 મોટી પ્રજાતિઓના સંરક્ષણની વાત કરે છે. 7 બિગ કેટ્સ કઈ કઈ? તો ભાઈ વાઘ, સિંહ, ચીતા, લેપર્ડ, સ્નો લેપર્ડ, જેગુઆર અને પુમાની વાત કરે છે. એ 7 બિગ કેટ્સ ની વાત કરે. ચલો ઠીક છે. ભારતના પીએમ મોદી દ્વારા ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની સ્થાપના કરવામાં આવી હતી. ક્યારે? તો 2023માં મૈસૂર કર્ણાટકથી લોન્ચ કરાયું હતું. કેમ સર 2023માં, કેમ 2024માં નહીં? 2023માં એટલા માટે કે જે પ્રોજેક્ટ ટાઈગર છે એના 50 વર્ષ કમ્પ્લીટ થયા હતા એપ્રિલમાં, ધેટ્સ વાય. હેડક્વાર્ટર ક્યાં છે? નવી દિલ્હી. અને 2026માં પહેલી વખત આની મીટિંગ બી યોજાઈ રહી છે, જે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની પહેલી બેઠક નવી દિલ્હીમાં. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો, જેનો હેતુ છે 7 મોટી બિલાડીના પ્રજાતિનું સંરક્ષણ. સાથે સાથે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની અધ્યક્ષતા ભારત પાસે છે, તો એના વર્તમાનમાં અધ્યક્ષ કોણ છે? તો એના વર્તમાનમાં અધ્યક્ષ છે ભારતના પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાહેબ. જે 7 મોટી બિલાડીની પ્રજાતિ છે, વાઘ, સિંહ, દીપડો, સ્નો લેપર્ડ, ચીતો, જેગવાર અને પ્યુમા. અચ્છા, યુપીઆઈ અપનાવનાર પ્રથમ કેરેબિયન દેશ કયો બન્યો? દેખો, યુપીઆઈ અપનાવનાર પ્રથમ કેરેબિયન દેશ બન્યો છે ત્રિનિદાદ એન્ડ ટોબેગો. આ મધ્ય અમેરિકા ક્ષેત્રના કેરેબિયન સમુદ્રમાં આવેલો દેશ છે, જેનો લાભ શું થશે? તો ભાઈ ભીમ એપ દ્વારા પ્રવાસીઓ, માને કે જે ભારતીય પ્રવાસીઓ છે, સીમલેસ ડિજિટલ પેમેન્ટ કરી શકશે, જેનાથી પ્રવાસન, ડિજિટલ ગવર્નન્સ અને નાણાકીય સમાવેશન વધશે. તો આ જરૂર ધ્યાનમાં રાખજો. યુપીઆઈ અપનાવનાર પહેલો કેરેબિયન દેશ પૂછે તો બી TNT. ત્યાર પછી આ વીકમાં આપણે એક દિવસ મનાવ્યો હતો નેશનલ ટેકનોલોજી ડે. તો બી આ ક્યારે મનાવવામાં આવ્યો? તો 11 મેના રોજ. કેમ બી 11 મેના રોજ નેશનલ ટેકનોલોજી ડે મનાવવામાં આવ્યો હતો? વર્ષ 1998માં અટલ બિહારી વાજપેયીની સરકારમાં પોખરણ ખાતે બીજું પરમાણુ પરીક્ષણ થયેલું, રાઈટ. ઓપરેશન શક્તિ 11 થી 13 મિનિટ દરમિયાન. ને ભારત જો વાત કરીએ, રાઈટ, અહીં આગળ પરમાણુ પરીક્ષણ સફળતાપૂર્વક કરે છે અને ભારત એક પરમાણુ શક્તિ તરીકે ઉભરી આવે છે. 2026ની થીમ બને છે નેશનલ ટેકનોલોજી ડે ની રિસ્પોન્સિબલ ઇનોવેશન ફોર ઇન્ક્લુઝિવ ગ્રોથ. ત્યાર પછી એક દિવસ મનાવવામાં આવે છે વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ, જે ક્યારે ઉજવાય છે? 9 મેના રોજ. તો આ દિવસ વર્ષમાં 2 વાર ઉજવવામાં આવે છે, એક તો મે અને ઓક્ટોબર મહિનાના બીજા શનિવારે, રાઈટ. એક તો મેના બીજા શનિવારે અને ઓક્ટોબરના બીજા શનિવારે તો વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ મનાવવામાં આવે છે. ઠીક છે ને? શરૂઆત 2006માં યુનાઇટેડ નેશન દ્વારા થઈ હતી. આ વખતની થીમ શું છે? એવરી બર્ડ કાઉન્ટ્સ, યોર ઓબ્ઝર્વેશન મેટર. શું કહે છે? વિશ્વ પ્રવાસી પક્ષી દિવસની જે થીમ છે એવરી બર્ડ કાઉન્ટ્સ, યોર ઓબ્ઝર્વેશન મેટર્સ. ત્યાર પછી પુરસ્કારોની ચર્ચા બની ગઈ. તો રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2025, નાનાજી દેશમુખ સર્વોત્તમ પંચાયત સતત વિકાસ પુરસ્કાર. તો એ પંચાયત રાજ મંત્રાલય દ્વારા ઓવરઓલ સારા પ્રદર્શન, કે જેમાં સ્વાસ્થ્ય, સફાઈ, ટેકનોલોજી વગેરે માટે આ સૌથી મોટો એવોર્ડ અપાય છે. તો આ વર્ષે કુલ 42 પંચાયતને પુરસ્કાર મળ્યો, જેમાં ગ્રામ પંચાયતમાં જે બેસ્ટ પંચાયત કઈ બની હતી? ન્યૂ નાપામ અસમની, રાઈટ. ગ્રામ પંચાયતોમાં જે બેસ્ટ પંચાયત કઈ બની હતી? ન્યૂ નાપામ અસમનું જે પંચાયત છે, ગ્રામ પંચાયત. જિલ્લા પંચાયતમાં બેસ્ટ પંચાયત બની હતી સિપાહી ઝાલા, ત્રિપુરાની જે જિલ્લા પંચાયત છે બેસ્ટ બની હતી. બ્લોક માને કે તાલુકા લેવલ પર હરિપાળ પંચાયત કેરળની બની હતી. તો આ બી તમે ધ્યાનમાં રાખી શકો. વિડાન છે? તો તમે કીધું હા સર.
ત્યાર પછી એશિયન વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 ક્યાં યોજાઈ? ગાંધીનગર ગુજરાત ખાતે 10 થી 17 મે દરમિયાન. અને ભારતમાં એશિયન વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 44 વર્ષ બાદ આયોજન થયું છે. 28 દેશોના 180 વેટ લિફ્ટર્સ, રાઈટ, પુરુષ અને મહિલા 8 વજન કેટેગરીમાં ભાગ લીધો. ઇતિહાસ છે ભાઈ, શરૂઆત 1957 માં ઈરાનના તહેરાનમાં થઈ હતી. છેલ્લી આવૃત્તિ 2025 માં ચીનમાં યોજાઈ હતી, જેમાં ચીન પહેલા સ્થાને હતું. દેખો આજે કમ્પ્લીટ થશે, રાઈટ, ગઈકાલે, તો બી એની બી ચર્ચા કરીશું. ઉર્જા વિજ્ઞાન અને રાજ્ય મિશન, તો બી તારાપુર પરમાણુ ઉર્જા સ્ટેશન ચર્ચામાં રહ્યું. ક્યાં આવેલું છે? તો બી મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં. આ ભારતનું સૌથી જૂનું એટોમિક પાવર સ્ટેશન છે. ચર્ચામાં કેમ છે? તો બી એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડે લાંબા સમયથી બંધ પડેલા યુનિટ 2 ને 10 વર્ષ માટે ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી છે. ધેટ્સ વાય તારાપુર પરમાણુ ઉર્જા સ્ટેશન ચર્ચામાં રહ્યું. ત્યાર પછી મિઝોરમ થી જિંજર મિશન ચર્ચામાં રહ્યું. શું કહે છે કે ભાઈ કોણે લોન્ચ કર્યું? તો જે ઉત્તર પૂર્વ ક્ષેત્ર વિકાસ મંત્રાલય છે બી એના દ્વારા મિઝોરમ જિંજર મિશન લોન્ચ કરવામાં, જેના માટે જે બજેટ છે 189.79 કરોડ. સાથે સાથે બી આનો હેતુ શું છે? મિઝોરમ આદુ મિશનનો યા જિંજર મિશનનો, તો બી આદુના ઉત્પાદન, પ્રોસેસિંગ, બ્રાન્ડિંગ અને ગ્લોબલ માર્કેટ ઇન્ટિગ્રેશનને વધારવું. કે બી આનું જે આદુ છે બી ક્વોલિટી વાળું આદુ હોય છે, તો બી જ્યારે વિશ્વમાં એક્સપોર્ટ થશે તો બી અહીંથી રોજગાર વધશે, ખેડૂતોની આવકમાં વધારો થશે. સાથે સાથે જે મિઝોરમના આદુ છે એને વર્ષ 2021 માં જીઆઈ ટેગ મળેલ છે. અને નીતિ આયોગે વર્ષ 2025 માં મિઝોરમને જિંજર કેપિટલ ઓફ ઇન્ડિયા બી કીધું છે, રાઈટ, કારણ કે અહીંના જે આદુની ગુણવત્તા અનોખી છે. તો તમે કીધું ચલો ઠીક છે. તો ભાઈ વર્તમાનમાં તમારા વીકલી કરંટ અફેર્સની આ કહાનીથી જો વિડીયો યોગ્ય લાગે તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો. રાઈટ, ડેલી કરંટ અફેર્સની કહાની રોજ સવારે 6:30 વાગે હોય છે, તો એનો જરૂર લાભ. રાઈટ, ક્યારે મળીશું? નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વાંચો, તૈયારી કરો, મોજ કરો, અને સેશન કેવો લાગ્યો એ જરૂર કમેન્ટ બોક્સમાં લખો. ચલો.